251 એલ ટી લાઇન માંગ બળી જવાથી વોલ્ટેજ એ કોઈ પણ સાધન ચાલે નહીં. 252 11 કિલોવોલ્ટ ફીડર માંગ ફોલ્ટ થાય ત્યારે સી રિલે ટ્રિપ થશે. 253 સામાન્ય રીતે વપરાતો ફેઝ સિક્વન્સ ARYB. 254 નીચેનામાંથી કયો વાયરના જોઈન્ટનો પ્રકાર નથી? ડી સર્ક્યુલર જોઈન્ટ. 255 ટ્રાન્સમિશન લાઇન માંગ અર્થ વાયરનું સ્થાન એ ટાવરની ટોચ ઉપર. 256 ગુજરાતમાં વીજ વહનની કામગીરી નીચેનામાંથી કઈ કંપની કરે છે? બી ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપની. લી 257 40 વોટના ગોળાને કેટલા કલાક ચાલુ રાખવામાં આવે તો 1 યુનિટ વીજ બિલ વપરાય? એ 25 કલાક. 258 એલઈડી લેમ્પનું પૂરું નામ? એ લાઇટ એમિટિંગ ડાયોડ. 259 વીજળી બચાવવા શું કરવું જોઈએ? એ જરૂર ન હોય ત્યારે વીજ સાધનની સ્વિચ બંધ રાખવી જોઈએ. બી બલ્બ અને ટ્યુબ લાઇટને નિયમિત સાફ રાખવા જોઈએ. સી દિવાલો આછા રંગની હોવી જોઈએ. ડી આ તમામ. 260 સ્ટોરેજ બેટરી કયો વીજ પ્રવાહ આપે છે? બી ડી. સી 261 જ્યાં અર્થિંગની જરૂર ન હોય ત્યાં કયું સોકેટ વપરાય છે? એ 2 પિન. 262 સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં એ પ્રાઇમરી કોઇલના વોલ્ટેજ સેકન્ડરી કોઇલ કરતાં વધુ હોય છે. 263 નીચેના પૈકી કઈ સિસ્ટમમાં કંડક્ટરની સંખ્યા સૌથી વધુ હોય છે? ડી 3 ફેઝ 4 વાયર. 264 ગુજરાત સરકાર દ્વારા ગામડામાં ઘર વપરાશ માટે 24 કલાક વીજ પુરવઠો આપવાની યોજનાનું નામ શું છે? સી જ્યોતિગ્રામ. 265 મીટરમાં વાયરિંગ ડાયાગ્રામ મીટરના પર જોવા મળે છે. ડી ટર્મિનલ કવર. 266 1000 વોટનો ગોળો રોજના 6 કલાક માટે 30 દિવસ ચાલે તો કુલ કેટલા યુનિટનો વપરાશ નોંધાય? સી 180 યુનિટ. 267 વીજ પ્રસ્થાપન ઉપર મૂકેલી વીજ મીટરની એક્યુરેસી કયા સાધન વડે માપી શકાય છે? ડી એવો મીટર. 268 પાણી વીજળીનું શું છે? ડી સુવાહક. 269 ગ્રાહકના પ્રસ્થાપન ઉપર ફેઝ તથા ન્યુટ્રલનો કરંટ અલગ થતો સિમ્બોલ આવે? સી રેવ. 270 સ્ટેબિલાઇઝરનો ઉપયોગ શા માટે થાય છે? બી વીજ પ્રવાહની વધઘટ જાળવવા. 271 નીચેનામાંથી કયા પ્રકારનો ફોલ્ટ અર્થ ફોલ્ટ ગણાય નહીં? એ બે કંડક્ટર ભેગા થવાથી. 272 પાવર ફેક્ટર સુધારવા. સી કેપેસિટર લગાવવા જોઈએ. 273 વીજ સર્વિસ લાઇનમાં યંગ ઇન્સ્યુલેટર લગાવવાથી. સી લીકેજ કરંટ અટકાવી શકાય. 274 સોલાર પંપ કઈ ઉર્જાનો ઉપયોગ કરે છે? બી સૌર. 275 એ જી ફીડરને સામાન્ય રીતે કલાક વીજ 3 ફેઝ પાવર અપાય છે? બી 8 કલાક. 276 ખેતરમાં આવેલા મકાનને સિંગલ ફેઝ વીજ કનેક્શન કયા ફીડર પરથી આપવાની સૂચના છે? સી એ જી ડોમ. 277 લાઇનોની જાળવણી સમયાંતરે કરવી જરૂરી છે કે કારણ કે એ ટી&ડી લોસ ઘટાડવા. બી વિક્ષેપ અટકાવવા. સી અકસ્માતથી બચવા. ડી ત્રણેય માટે. 278 હળવા દબાણમાં ફેઝ વચ્ચેનું વીજ દબાણ હોય છે? એ 415. 279 ભારે દબાણના સિટીના રેટેડ સેકન્ડરી એમ્પિયર હોય છે? એ 1 એ. 280 નીચેનામાંથી કયા પ્રકારની ચોરીને ડાયરેક્ટ થેફટ કહી શકાય? એ એલ ટી લાઇન પર લંગર. બી મીટરમાં લીક મારવી. સી સર્વિસ ટેપ કરવી. ડી ઉપરના ત્રણેય. 281 ડાર્કઝોનમાં ખેતી વિષયક વીજ જોડાણ લેવા માટેની ફરજિયાત શરત માંગ. સી માઇક્રો ઇરિગેશન સિસ્ટમ. 282 તત્કાલ ખેતી વિષયક વીજ જોડાણ માંગ. એ ગ્રાહકને અલગ પ્રાયોરિટી મળે. બી મીટર ટેરિફ જ મળે. સી અંદાજપત્રનો પૂરો ખર્ચ ભોગવવો પડે. ડી ત્રણેય લાગુ પડે. 283 ટી એમ એસ નું આખું નામ? બી ટ્રાન્સફોર્મર મેન્ટેનન્સ કોડ. 284 ડિસ્કોમ કંપનીઓમાં ઘર વપરાશના ગ્રાહકોનું બિલિંગ. સી 2 મહિને એકવાર. 285 ડીસી ગ્રાહક પૈસા ન ભરપાઈ કરે તો બીજા મહિને તેનું બી સર્વિસ કાપવી જોઈએ. 286 સિંગલ ફેઝ વીજળી જોડાણમાં વીજ દબાણ કેટલું હોય છે? બી 240. 287 એલ સી પરત કરતાં પહેલા લાઇન મેન્ટેનન્સ પૂરું થયા પછી એ લાઇન પર કામ કરનાર તમામ માણસો કામગીરી પૂરી કરી ભેગા કરવા. બી અર્થિંગ દૂર કરવું. સી લાઇન પર કોઈ સાધન છૂટેલ ન હોવાની ખાતરી કરવી. ડી ત્રણેય. 288 સીટીપીટી યુનિટમાં સિટી રેશિયો 40/5 છે તથા મીટરનો સિટી રેશિયો 5 છે તો વાંચનનો ગુણાંક થાય એ 40 સીટી/આર. 289 શ્રી ફેઝ મીટરને આર ફેઝ કરંટ અને વોલ્ટેજ ન મળે તો સૈદ્ધાંતિક રીતે મીટર ટકા ધીમું ફરે. બી 33%. 290 સિંગલ ફેઝ મીટરમાં વીજ વપરાશ કયા એકમમાં નોંધાય છે? ડી કિલોવોટ અવર. 291 સીટીપીટી યુનિટમાં બર્ડન કયા એકમમાં દર્શાવેલ હોય છે? એ વી એ. 292 વીજગ્રાહકના પ્રસ્થાપન પર મૂકેલ મીટરમાં ઓછામાં ઓછા કેટલા વર્ષમાં એક વખત ટેસ્ટ કરવું પડે? બી દર 5 વર્ષે. 293 નીચેનામાંથી કયા ફરિયાદીને પ્રાયોરિટી આપવી? ડી ઘરમાં લીકેજ કરંટ.
294 220 કે વી લાઇનમાં સસ્પેન્શન લોકેશનમાં કેટલી ડિસ્ક ઇન્સ્યુલેટર હોય છે? બી 15 295 220 કે વી લાઇનમાં ટેન્શન લોકેશનમાં કેટલી ડિસ્ક ઇન્સ્યુલેટર હોય છે? ડી 16 296 132 કે વી લાઇનમાં સસ્પેન્શન લોકેશનમાં કેટલી ડિસ્ક ઇન્સ્યુલેટર હોય છે? એ 9 297 132 કે વી લાઇનમાં ટેન્શન લોકેશનમાં કેટલી ડિસ્ક ઇન્સ્યુલેટર હોય છે? બી 10 298 66 કે વી લાઇનમાં સસ્પેન્શન લોકેશનમાં કેટલી ડિસ્ક ઇન્સ્યુલેટર હોય છે? બી 5 299 66 કે વી લાઇનમાં ટેન્શન લોકેશનમાં કેટલી ડિસ્ક ઇન્સ્યુલેટર હોય છે? બી 6 300 નીચેનામાંથી કોને નો લોડ સ્વિચ કહેવામાં આવે છે? એ આઇસોલેટર